चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। हंसतालेवा ग्रंथ विश्वबोध करण को अंग चौपाई 5 में दानव मानव अहिकुल देवता अनंत ब्रह्मांडाधीश अनंत अंशों ने तारणहार अनंत विभूतिवान अनंत ऐश्वर्यवान परम दयाळु परम कृपाळु सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर આપણને હંસતાલેવા ગ્રંથ વિશે શું કહેશે કે દાનવ માનવ અહિકુલ દેવતા લોક ચતુર ધાની ભૂખ ન ભાગી કહે કુવેર એ દલ દ્રાયો નહીં ગુરુ ગમશે
નવ જોયું જાગે. પ્રેમી ભક્તજનો, ગઈકાલે આપણે જાણ્યું હતું કે કેવી રીતે મનુષ્યને મૂર્છા લાગે છે, બેભાન અવસ્થા લાગે છે. આજ દયાળુ આપણને એમ કહેશે કે કોઈ પણ દાનવ હોય, માનવ હોય, અહિકુલ દેવતા, અહિકુલનો અર્થ થાય સર્પ, દેવતાનો તો તમને અર્થ ખબર જ છે કે ગમે ત્યારે પ્રગટ થાય અને ગમે ત્યારે વિલુપ્ત થાય, એવી માન્યતા છે જગતની અંદર. પણ ખરેખર સત્ય નથી. જન્મવું હોય અને મરવું એ બંને મુદ્દા એ આપણા હાથમાં નથી. પછી દેવી હોય કે દેવતાઓ હોય, સમસ્ત જગત, અહિકુલ હોય, દાનવ હોય, કોઈ પણ એ સર્વજ્ઞ પરમગુરુ ભગવાન કરુણાસાગરના આધીન છે. એ સર્વજ્ઞ પરમગુરુ ભગવાન કરુણાસાગરના આધીન છે. શા માટે? કારણ કે આ જગતમાં ગણાતા મુખ્ય 10 અવતારો, રામ, કૃષ્ણ, નરસિંહ, વામન, કે પછી જગતમાં વિશેષ ગણાતા 24 અવતારો, કોઈ પણ જેને જન્મ લીધો એ ફરીવાર પાછા આવ્યા નથી. દયાળુ કહેશે કે દાનવ, દાનવનો અર્થ થાય રાક્ષસ. અત્યારે તો રાક્ષસ જોવા મળતા નથી કે જેના માથે શિંગડા ચોંટ્યા હોય, કે જે પાડા ઉપર બેઠો હોય, કે જે વિધ્વંસ કરતો હોય. એવા કોઈ દૈત્યો કે દાનવો કે રાક્ષસો અત્યારે આપણને જોવા મળતા નથી. પહેલા સમયમાં હશે રાક્ષસો અથવા દેવી દેવતાઓ, પણ અત્યારે જોવા મળતા નથી. એનું કારણ શું છે કે એ દેવી અને દેવતાઓ અત્યારે પ્રત્યેક નર અને નારીના શરીરમાં રહેલા છે. રાક્ષસો, દાનવો અને દૈત્યો એવું ન માનતા કે આપણા શરીરમાં અંશ જ છે, પણ દૈત્યો પણ બેઠેલા છે, રાક્ષસો પણ છે અને દાનવો પણ છે. કેવી રીતે? આ જે શરીર છે એ શરીરની અંદર ગમે ત્યારે જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધના કારણે નિર્ણય લેવામાં આવે છે, એ નિર્ણય રાક્ષસનો જ હોય. કારણ કે ક્રોધમાં માણસ આપનપણું ભાન રાખી શકતો નથી કે હું એક ચૈતન્ય છું અને સામે પણ ચૈતન્ય છે, તો એને કેવી રીતે એનું અપમાન કરું, એને કેવી રીતે પ્રાણ એના છોડાવવા. એ કાર્ય દાનવનું જ છે, દૈત્યનું જ છે, રાક્ષસનું જ છે. ભજનમાં ભંગ પાડવું, તમે ભજનમાં બેઠા હોય ને કોઈ ભંગ પાડે તો સમજી લેવાનું કે પહેલાંના સમયમાં જ્યારે ઋષિ મુનિઓ યજ્ઞ, હોમ અને હવન કરતા, તો રાક્ષસો, દાનવો અને દૈત્યો એમના હવનમાં મરેલા પશુ, પક્ષી અને માનવના હાડકાં નાખી અને એમના યજ્ઞ, હવન, ભજન અને હોમમાં વિઘ્ન નાખતા. પણ અત્યારે એવી આ રાક્ષસો, કેવા દૈત્યો, કેવા દાનવો જોવા મળતા નથી. એ આપણા શરીરની અંદર રહેલા છે 5 પ્રકારે. દૈત્યો, દાનવો અને રાક્ષસો આ 5 પ્રકારે રહેલા છે. પહેલો, કામ વાસના. એ મોટામાં મોટું દાનવ છે. જો એનો સદુપયોગ ન કરવામાં આવે તો મોટામાં મોટો રાક્ષસ છે. જો કામ વાસનાનો સદુપયોગ ન કરવામાં આવે તો મોટામાં મોટી કામ વાસના દૈત્ય છે. કારણ કે મનુષ્ય અત્યારે મનુષ્યનું દેહ ખરી પણ પશુ સમાન. મનુષ્યનું દેહ મળ્યું છે પણ પશુ સમાન, એટલે સમાનતા નથી, એટલે ભિન્નતા દેખાય છે આપણને. શા કારણે? જાતિ અને વર્ણના કારણે. પહેલાંના સમયમાં મેં વાત સાંભળી છે કે બ્રહ્માના મુખેથી
બ્રાહ્મણો જન્મ્યા. પુરાણો, શાસ્ત્ર અને વેદમાં આ વાત લખેલી છે કે બ્રહ્માના મુખેથી બ્રાહ્મણો જન્મ્યા, બ્રહ્માના હસ્તથી ક્ષત્રિય જન્મ્યા અને બ્રહ્માના જાંઘથી એટલે સાથળથી કોણ જન્મ્યા? વેપારીઓ, વૈશ્ય. અને બ્રહ્માના પગમાંથી શૂદ્ર જન્મ્યા. તો અત્યારે તો કોઈ મુખમાંથી કે કોઈ જાંઘમાંથી કે કોઈ હાથમાંથી કે કોઈ પગમાંથી કોઈનો જન્મ થતો નથી, સંભવ જ નથી. સકરતા સિદ્ધાંત પ્રમાણે જોવી તો આ વાત સંભવ નથી, કારણ કે મુખેથી કોઈનો જન્મ થતો નથી, હાથથી કોઈનો જન્મ થતો નથી, જાંઘથી કોઈનો જન્મ થતો નથી કે પગથી કોઈનો જન્મ થતો નથી. આ તો એક બુદ્ધિજીવીઓએ વર્ણ વિભાજન કરી નાખ્યું છે અને આ વર્ણ વિભાજનના કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય આ 4 પ્રકારના વર્ણ વિભાજન મનુષ્યએ જ કરેલા છે. પણ પ્રભુએ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે 2 જાત બનાવી છે. સ્થાવરમાં હોય કે જંગમમાં હોય, પશુમાં હોય કે પક્ષીમાં હોય, અહિકુલમાં હોય, દાનવમાં હોય કે દેવતાઓમાં, એ 2 જાતિ, એક નર છે અને બીજી નારી. આ 2 જાત સિવાય બીજી કોઈ જાત છે જ નહીં. અને પ્રત્યેક મનુષ્યની અંદર માત્રમાં માત્ર સર્વાંગ શરીરની અંદર રોમે રોમ અને રગે રગની અંદર ચૈતન્ય અંશની જે ચેતના છે એ સર્વાંગ શરીરે વ્યાપક રૂપે થઈ ગઈ છે. એટલે એનું જે મૂળ સ્વરૂપ છે એ દેખાતું નથી. આ શરીરની અંદર જે મૂળ સ્વરૂપ છે એ દેખાતું નથી. દયાળુ કહેશે કે દાનવ, માનવ, અહિકુલ દેવતા, લોક ચતુર્ધાની ભૂખ નવ ભાંગી કહેશે. દાનવ, દૈત્ય, રાક્ષસ, અહિકુલ કે દેવતા કોઈ પણ હોય, જ્યારથી પ્રભુએ આ સૃષ્ટિ બનાવી છે ત્યારથી અત્યાર સુધી કોઈની ભૂખ ભાંગી નથી. કારણ કે મન એક એવી વસ્તુ છે કે જેની અંદર કાંઈ પણ નાખો એ સ્વાહા થઈ જાય, એની અંદર કાંઈ વસ્તુ નથી. અને જેટલું આપો એટલું ઓછું છે, એને જેટલું આપો એટલું ઓછું છે. કારણ કે આ જે મનુષ્યનું મન છે એની અંદર જે વાસના છે એ કોઈ દિવસ તૃપ્ત થતી નથી. પણ જો ગુરુગમ મળ્યો હોય, ગુરુનો લક્ષ્ય મળ્યો હોય, સદગુરુનો માર્ગદર્શન મળ્યો હોય અને પરમ ગુરુની ગતિ મળી હોય તો જ તે આ વાસનાથી તીત થઈ શકાય છે, તો જ તે આ વાસનાથી ઉપરામ થઈ શકાય છે. પણ ક્યારે? કહે કુવેર એ દલ દ્રાયો નહીં કહેશે, ગુરુ ગમશે નવ જોયું જાગી. દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર એમ કહેશે કે અત્યાર સુધી અહિકુલ દેવતા અને દાનવો અને માનવો ધરાયા નથી. એને ગમે એટલું આપો એ ઓછું જ છે, એની અંદર ગમે એટલું નાખો એ ઓછું જ છે, ધરાતા નથી, પેટ ભરાતું નથી. કારણ કે આપણને વિસ્મૃતિ લાગી છે. આપણી વિસ્મૃતિના કારણે આપણે ધરાતા નથી. પણ જો એ સ્મૃતિ પાછી આવી જાય તો તત્ક્ષણ ધરી જવી એમ છે, તત્ક્ષણ, સમય લાગે એવો નથી. દાનવ, માનવ, અહિકુલ દેવતા આ જે તમામ પ્રકારના પાત્રોના દયાળુએ નામ લીધા એ અત્યારથી નથી. જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી અત્યાર સુધી અને અત્યારથી લઈ અને અંત સુધી આ વાસના તૃપ્ત થાય એવી નથી. યુનાનમાં એક રાજા થઈ ગયા. રાજા બહુ એટલે બહુ દયાળુ હતા.
એનો ભાવ કોઈ પણ પ્રત્યે સ્વર્ણિમ યુગ જેવો હતો કે જેમાં પૈસાની કોઈ કિંમત નથી, પણ અત્યારે 10 રૂપિયા માટે માણસની હત્યા કરી નાખવામાં આવે છે. માત્રમાં માત્ર 10 રૂપિયા માટે મનુષ્યની હત્યા કરી નાખવામાં આવે છે. સમાજની અંદર એવી ગંદકી ફેલાઈ ગઈ છે કે સ્ત્રીની ઉંમર જોતા નથી, 2 થી 3 વર્ષની બાળકીનું બલાત્કાર થાય છે. આનું કારણ શું છે? માનસિક વિકૃતિઓ. આનું કારણ શું છે? કે કોઈ સાધુના સંગમાં ન બેસવું. આનું કારણ શું છે? કે કોઈ દિવસ કોઈ મંદિરે જઈને દર્શન ન કરવા. આનું કારણ શું છે? કે કોઈ સજ્જનની સાથે જઈ અને બેસવું નહીં. આનું કારણ શું છે? કે કોઈ સારા સમાજ સાથે જોડાવું નહીં. આનું કારણ શું છે? કે કોઈ સારી સંસ્થા સાથે જોડાવું નહીં. આનું કારણ શું છે? અશિક્ષિત માતા પિતા અને અશિક્ષિત બાળકો. અત્યારના સમયમાં શિક્ષા બહુ જરૂરી છે. આ શરીરની કિંમત આંકી ન શકાય એટલું મોંઘું છે. આ શરીરની કિંમત ન આંકી શકાય એવું આ દેહ મોંઘું છે. પણ દેહ મોંઘો છે, પણ વાસના તૃપ્ત થતી નથી અને વાસનામાં જ અંત થઈ જાય છે. ઘણાયનો અંત થઈ ગયો, કંઈક આવ્યા પૃથ્વી ઉપર અને કંઈક ગયા, પણ વાસનાની તૃપ્તિ થઈ નથી. રાજા બહુ દયાળુ અને એના રાજ્યની અંદર એક સાધુ આવ્યા, ભિક્ષા માંગવા યાચક બની. ભિક્ષામ દેહી, કે ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. રાજાએ જોયું કે કોણ છે. અત્યારે તો જોયું કે એક સાધુ છે, રાજાના દ્વારે ઊભા છે અને રાજાની પાસે ભિક્ષા માંગે છે. રાજાએ કીધું કે શું જોતું છે? બોલો, તમારે શું જોતું છે? માંગો, એ મળશે. સાધુએ કીધું કે રાજા, સમજી વિચારી અને પછી જ વચન દેજે, એમના વચન દેતો નહીં. શબ્દ બહુ કિંમતી છે. બોલ બોલ અમોલ હૈ, બિન તોલે મત તું બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. આ જે શબ્દ છે એ બહુ કિંમતી છે. સમજી વિચારી અને પછી જ શબ્દનો ઉચ્ચાર કરાય. એ શબ્દથી લય પણ થાય, પ્રલય પણ થાય, સૃજન પણ થાય અને વિનાશ પણ થાય. આ શબ્દથી જ થાય. અને શબ્દ બીજા કોઈને વાગતા નથી, અહંકારને જ વાગે છે. આપણા શરીરમાં એવી કઈ વસ્તુ છે કે જે દુખે છે, જે દુખાય છે? એવી કઈ વસ્તુ છે કે જે આપણા શરીરની અંદર ચોટ કરે છે? એ અહંકાર છે. એ અહંકારને જ શબ્દ લાગે છે. એ અહંકારને જ શબ્દ લાગે છે. પણ પરમ ગુરુ ભગવાન કરુણા સાગર એમ કહેશે કે હે મારા ચૈતન્ય અંશ, તું શબ્દ રૂપ નથી, તું શ્વાસ રૂપ પણ નથી, તું શરીર રૂપ પણ નથી. તો તારું સ્વરૂપ કયું છે? તારું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. પણ આ તત્વના સંગના કારણે આપણના ચૈતન્ય અંશની લેશ માત્ર અનુભૂતિ થતી નથી. રાજાને કીધું સાધુએ કે માંગવું હોય તો સમજી વિચારી અને પછી માંગજે, નકર માંગતો નહીં કહેશે. સાધુએ 3 વાર આ વાત કીધી રાજાને. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર. પણ હવે રાજા એના અહંકારને ચોટ પોગી ગઈ અને રાજાએ સાધુને કીધું કે માંગો, જે માંગશો એ મળશે. સાધુની પાસે એક નાની અમથું પાત્રરૂપ એક વાસણ હતું. એ કે સારું, તારી પાસે જે હોય એ આ પાત્રમાં નાખી કહેશે. રાજાને ઉત્તર આપ્યો સાધુએ, કેવો કે તારી પાસે ધન હોય તો ધન નાખ, સંપત્તિ હોય તો સંપત્તિ નાખ, તારી પાસે જે હોય એ આ પાત્રમાં નાખ. રાજાની પાસે તો હોના ચાંદીના સિક્કા હતા, ઝીંડુ રતન હતા, હીરા માણેક હતા, મોતી હતા, મોંઘાથી મોંઘા અંગ વસ્ત્ર હતા. પણ
એ સાધુની પાસે જે પાત્ર હતું એ ચમત્કારી પાત્ર હતું. બહુ એટલે બહુ ચમત્કારી પાત્ર હતું. રાજાએ એક ચાંદીનો સિક્કો નાખ્યો. હવે પાત્રમાં સિક્કો નાખ્યો એ ભેગું જ તે વેનિશ થઈ ગયો, ગાયબ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો. રાજા આશ્ચર્યચકિત થયો કે આનું કારણ શું? રાજાએ બીજા ઘણા ચાંદીના સિક્કા નાખ્યા, સોનાના સિક્કા નાખ્યા, ઝીંડું રતન નાખ્યા, મોંઘામાં મોંઘી જે વસ્તુઓ હતી એ બધી નાખી. પણ સાધુની પાસે એવું પાત્ર કે નાખે અને ગાયબ. જેવી રીતે યજ્ઞ હોય એની અંદર તલ નાખવી એ ભેગા જ તે બળીને ખાખ થઈ જાય, એવી જ રીતે એ પાત્રની અંદર કાંઈ પણ નાખે એ સ્વાહા થઈ જાય. ઘણી જગ્યાએ ભૂદેવ બોલે છે ને, ઓમ ફટ સ્વાહા, એમ કરીને કલાક દોઢ કલાકમાં તમારા ઘરમાં જેટલું હોય ને એ બધું લઈને સ્વાહા. બ્રાહ્મણ કોઈ દિવસ કામે નથી જતા, બધાયના છોકરા કામે જાય છે, પણ બ્રાહ્મણો કોઈ દિવસ કામે જતા નથી. કારણ કે એમના બાપ દાદાનો ધંધો છે. આ એક ધંધો છે. એક વસ્તુ તો તમે વિચાર કરો કે જે બ્રાહ્મણ, દયાળુ તો એમ કહેશે કે બ્રહ્મ ચીને 100 બ્રાહ્મણ આ કહેશે, પણ બ્રહ્મની બ્રાહ્મણને સમજ હોતી નથી. એની તો સમજ ક્યાં હોય છે કે કઈ જગ્યાએ લાલ રૂમાલ કર્યો છે, કઈ જગ્યાએ સોપારી પડી છે, કઈ જગ્યાએ 11 રૂપિયા પડ્યા છે, ઓમ ફટ સ્વાહા. એવી જ રીતે સાધુના પાત્રમાં રાજાએ કાંઈ પણ નાખ્યું એ સ્વાહા થઈ ગયું. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. ધીમે 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 કહેશે ને કે ભાઈ બેઠા બેઠા તો રાજાના ભંડાર પણ ખાલી થઈ જાય છે. રાજાનો ભંડાર ધીમે 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 ખાલી થવા માંડ્યો અને સાધુ ન્યાનું ન્યા જ ઉભેલા પાત્ર લઈ, સાધુ ન્યાય પાત્ર લઈ અને ઉભેલા. વારંવાર કીધું તું રાજાને કે ધ્યાન રાખજે બોલતા પહેલા. પાત્રની અંદર ઝીંડું રતન નાખ્યા, હીરા નાખ્યા, પણ નાખતાની ભેગું જ તે સ્વાહા, દેખાય જ નહીં. ખાધું છે પણ છતાંય રોટલી, ખાધું છે પણ છતાંય રોટલી. આનું કારણ રાજાને સમજાણું નહીં અને સાધુને હારી થાકી અને હાથ જોડ્યા કે દયાળુ હવે કયો આ શું ચમત્કાર છે? કે છે આ કઈ વસ્તુ છે? આ પાત્ર તમારી પાસે એવું ચમત્કારી કે ગમે એટલું નાખો એ સ્વાહા થઈ જાય છે? તાકે રાજન ધીરજપૂર્વક આ વાત સાંભળજે. કે છે આ જે મારી પાસે પાત્ર છે એ કે બીજું કાંઈ નથી. કે છે તો કે છે હું? રાજાએ પૂછ્યું કે આની અંદર છે શું? તાકી આ માણસની ખોપડીની વાસના છે. કે છે આ વાસનાથી મેં આ ખોપડી બનાવી છે કે જેમાં ગમે એટલું નાખો એટલું સ્વાહા. કે છે એવી જ રીતે પ્રત્યેક દાનવ હોય, માનવ હોય, અહિકુલ હોય કે દેવતા હોય, લોક ચતુર્ધાની ભૂખ ન ભાંગી. અનંત યુગોથી જન્મ લીધા, અનંત વર્ષો પછી જન્મ લીધા, પણ કોઈની ભૂખ ભાંગી નથી. કહે કુવેર એ દલ ધરાયો નહીં. કે છે પણ છતાં એ લોકો ધરાયા નથી. કોઈ પણ વ્યક્તિની એક કેપેસિટી હોય છે, એની બારી જઈ શકે નહીં, પણ એક જ વસ્તુ છે કે જે કેપેસિટી બહાર જાય, એનું નામ છે વાસના. આ મનની અંદર એટલી બધી પ્રબળ વાસના છે કે એની અંદર ગમે એટલું નાખો એને ઓછું જ પડે છે, ઓછું જ પડે છે. એનું કારણ જ આ વાસના છે. અને એ વાસનાના કારણે અત્યાર સુધી મનુષ્ય ધરાયો નથી. દયાળુ કહેશે ગુરુ ગમશે નવ જોયું જાગી. કહેશે પણ ગુરુની પાસેથી જે સમજ મળે એના થકી જોયું અને જાગી નહીં. કહેશે જાગી અને જોયું નહીં. કહેશે કોઈ દાનવોએ પણ જોયું નહીં, જાગી. માનવોએ પણ ન જોયું, જાગી. અહિકુલે પણ ન જોયું. કોઈ પણ 14 લોકમાંથી કોઈ દયાળુ એમ કહેશે કે એવું પાત્ર મને ન મળ્યું કે જેને જોઈ અને જાગ્યા. કહેશે હવે જાગે કોણ? કે જેના શરીરની અંદર, આ વાત બહુ ધ્યાનપૂર્વક સાંભળજો, જાગી કોણ શકે છે? જાગવાની વાત દયાળુએ
શા માટે કીધી છે અને કયા જાગવાની વાત કરેલી છે, કેવી રીતે જાગવાની વાત કરી છે. એવું નથી કે આખી રાત સૂઈ ગયા અને સવારે જાગ્યા, એ જાગવાની દયાળુએ વાત નથી કરી. એમ તો નિત્ય નિયમ જાગવી છે, પણ દયાળુ શું કહેવા માંગે છે કે કેવી રીતે જાગવું. જ્યારે કોઈ પણ નર હોય કે નારી, દાનવ હોય કે માનવ કે દેવી દેવતા હોય કે અહિકુલ હોય, કોઈ પણ જે ઘાટમાં ભજન થાય છે, એટલે આ મનુષ્ય દેહ એવો છે કે આમાં જ તે દયાળુનું ભજન થાય અને આમાં જ તે કલ્યાણના માર્ગ ઉપર ચાલી શકાય છે. આ જ દેહમાં પરમાર્થના માર્ગ ઉપર ચાલી શકાય છે. આ જ દેહ થકી પરમપદના માર્ગ ઉપર ચાલી શકાય છે અને આ જ દેહથી પોતાનું આપનપું પણ સમજાય છે અને આ જ દેહથી પતિપદ સમજાય છે. પણ ક્યારે? ગુરુ ગમ થકી. જ્યારે જાગી અને જોવી ત્યારે, ત્યાં સુધી નહીં. દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર અહીં આપણને કેવી રીતે જાગવાની વાત કરે છે કે જ્યારે કોઈ પણ નર નારીના શરીરની અંદર જે જાગ્રત અવસ્થાના 6 ભાગ છે, એ જાગ્રત અવસ્થા શુદ્ધપણે આ પૃથ્વી ઉપર વિચરતા જો વર્તન કરે, આ જાગ્રત અવસ્થા, અને એમાંય વૈરાટના શરીરની અંદર જે જાગ્રત અવસ્થા છે, એ બંનેનું એકીકરણ થાય ત્યારે માણસને થોડીક અમથી ઝલક મળે કે હારું હું ક્યાં છું. જે દિવસે તમારા શરીરની જાગ્રત અવસ્થા અને વૈરાટ પુરુષની જાગ્રત અવસ્થા, એ બંનેની સંધિ થશે, એ બંનેનો જ્યારે મિલન થશે ત્યારે તમારું આ શરીર તમને નવીનતમ લાગશે કે હું આ નથી, આ હાથ રૂપ હું નથી, આ શરીર રૂપ હું નથી, આ આંખ રૂપ નથી, આ પગ રૂપ નથી, આ શરીરના કોઈ પણ રૂપ હું નથી, એવો શુદ્ધ અનુભવ થશે. અને ત્યારે એ જાગ્યા કહેવાય. અને એ ક્યારે જગાય? જ્યારે ગુરુની ગમ મળે ત્યારે. ગુરુ ગમ દ્વારા જાગી શકાય, બાકી જાગી શકાય નહીં. હવે એવું નથી કે ગુરુ કોઈ સંત જ હોય, જ્યાંથી સમજ મળે ત્યાંથી લઈ લેવી, એનું નામ ગુરુ. રસ્તામાં તમે ચાલો છો અને વચ્ચે કાંટા છે અને કોઈ તમને સાવચેત કરે કે ત્યાં ન જતા, એનું નામ ગુરુ. અંધારી રાત છે, કોઈ ફોર વ્હીલ લઈને જઈ રહ્યા હોય અથવા ચાલીને જઈ રહ્યા હોય અને આગળ ખાણ છે, એવું તમને કોઈ ચેતવી દે કે આગળ ન જાશો, ત્યાં ખાણ છે, ત્યાં મૃત્યુ છે, એમાંથી બચાવે, એનું નામ ગુરુ. ગુરુનો અર્થ એક જ થાય કે તમને મૃત્યુથી બચાવી લે, એનું નામ ગુરુ. મૃત્યુથી બચાવી લે એનું નામ ગુરુ. અને મૃત્યુથી કોઈ પણનો સંકેત જ માત્ર કાફી છે, કોઈ પણને સંકેત જ કાફી છે. એવું નથી કે એક ગુરુ, નહીં, જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી લ્યો, કારણ કે સમસ્ત વિશ્વ તમારું ગુરુ છે. કોઈને તમે પૈસા આપ્યા હોય અને એને કીધું હોય કે ભાઈ મહિના પછી મને આપી દેજે, અને મહિના પછી ન આપે અને તમને 1.5 મહિનો થઈ જાય, 2 મહિના થઈ જાય, 3 મહિના થઈ જાય, તો એ તમારો ગુરુ જ છે. કારણ કે આગળથી તમે ધ્યાન રાખો કે આ ધંધો કરાય નહીં. એમને તમને ચેતવી દીધો કે આ ધંધો ન કરાય. પોતાના પૈસા પોતાના સમયે જે કમાઈ અને આપણે ભેગા કર્યા છે, એ દર મહિનાની તારીખે ભિખારી બનીને ભીખ આપણે બીજાની પાસે માંગવાના, એનું નામ ગુરુ છે. જે તમને વિઘ્નમાંથી બચાવે એનું નામ ગુરુ છે. પણ સંકેત જ કાફી છે, ગુરુનો સંકેત જ કાફી છે. જાગી જવાય, ગુરુના સંકેતથી જાગી જવાય. એક બહુ સુંદર મજાની વાત છે. એક રાજ્ય હતું અને રાજ્યની અંદર
એક વયવૃદ્ધ 65 વર્ષના રાજા રાજ કરે. 65 વર્ષના રાજાનો એક રાજકુમાર 25 વર્ષનો, અને એ રાજાની એક રાજકુમારી પણ, એની દીકરી એ પણ 25 વર્ષની, અને રાજાનો ગુરુ પણ એ 85 વર્ષનો. પ્રસંગ એવો બન્યો કે રાત્રિનો સમય હોય છે, અને રાત્રિના સમયમાં રાજા, તમને તો ખ્યાલ છે કે પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ મહેફિલો કરતા, નૃત્યાંગનાને બોલાવતા અને મનોરંજન કરતા. હવે એવામાં એ રાજાએ એક નૃત્યાંગનાને બોલાવી. નૃત્યાંગનાનું નૃત્ય એવું કે કોઈ પણ જોવે એટલે મોહિત થઈ જાય. દેવરાજ ઇન્દ્રની અપ્સરાઓની વાત છે ને, ઉર્વશી, મેનકા, રંભા, એનું રૂપ જોઈ અને સારા સારા મોહિત થઈ જાય એવી નર્તકી કે જે રાજાના રાજ દરબારમાં નૃત્ય કરવા આવેલી. આ વાત એ માટે થાય છે કે સંકેત જ છે. સંકેત થાય એટલે જાગી જવાય, અને સંકેત કોઈ પણ ન હોઈ શકે છે. એવું નથી કે એક ભગત હોય એને એ સંકેત ન લાગે. એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને પણ સંકેત કરી શકે છે. એ ભ્રાંતિ અને એ ભ્રમણા હૃદયમાંથી કાઢી નાખજો કે સંત પાસેથી જ સાચું જ્ઞાન મળે. જ્ઞાન તો એ કે જ્યાંથી મળ્યું, અને શિષ્ય તો એ કે જેને લીધું. ગુરુ કોઈ પણ હોઈ શકે છે. એવી જ રીતે આ નર્તકીએ ધીમે 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 નૃત્ય શરૂ કર્યું. ધીમે ધીમે નૃત્ય શરૂ કર્યું. રાજા, રાજાના ગુરુ, રાજાની પુત્રી અને રાજાનો પુત્ર, બીજા ઘણાય લોકો હતા જે જગ્યાએ એ નૃત્ય જોવા આવ્યા હતા. ધીમે 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 ઘડી વીતતી જાય છે. ધીમે ધીમે ઘડી વીતતી જાય છે. સમય વીતતો જાય છે, અને સમય વીતતાની સાથે નર્તકી નૃત્ય કરવા માંડે છે. રાજાએ ઉપસ્થિત છે, રાજાના ગુરુ પણ ઉપસ્થિત છે, રાજાનો દીકરો રાજકુમારે છે, અને રાજાની દીકરી રાજકુમારી પણ છે. ચારેય બેહી અને નૃત્યાંગનાનું નૃત્ય જોવે છે. અને નૃત્ય જોતા જોતા સમય એવો થઈ ગયો કે જે નર્તકીનો જે તબલસી હતો, જે નર્તકીનો જે તબલસી હતો, જે તબલા વગાડે, સવાર પડવા જ આવી હતી. 4:30, 5, 6 વાગવાની તૈયારી હતી, અને એનું નૃત્ય પણ પૂરું થવાનું હતું. એટલે નર્તકીએ ત્રાસી નજરથી જ્યારે એના તબલસી સામે જોયું, એટલે તબલસીને ઊંઘ આવવા લાગી હતી. ઊંઘ આવવા લાગી હતી તબલસીને. હવે એ સમયે તબલા વગાડતો વગાડતો તબલસી બંધ થઈ જાય તો રાજાને સારું લાગે નહીં, અને રાજાને સારું ન લાગે તો પછી કાંઈ પણ હોય એની એક જ સજા છે, મૃત્યુદંડ. તબલસીને ચેતવવા માટે, એ તબલસીને જગાડવા માટે આ જગ્યાએ તબલસી માટે આ નર્તકી ગુરુ છે. આ જગ્યાએ તબલસી માટે નર્તકી ગુરુરૂપ બની કે બહુ ગઈ થોડી રહી, પલ પલ બીતા જાય, એક પલક કે કારણે ક્યો કલંક લગ જાય કે છે. ઘણો સમય વયો ગયો છે કે છે, અને થોડોક રહ્યો છે કે છે, બાકી છે. ઘણો સમય વીતી ગયો અને થોડોક બાકી છે. એ સમયમાં કલંક લગાડીશ નહીં. જો તબલું બંધ થશે તો નૃત્ય આખે આખું એનો કોઈ અર્થ નહીં રહે, એ નિરર્થક થઈ જશે, એનો કોઈ અર્થ જ નહીં રહે. તબલસીને આ વાત જ્યારે કાને પડી એટલી સચેત થયો. હવે જ્યારે સચેત થયો, સચેત વ્યક્તિ ત્યારે જ થાય કે જ્યારે આ શરીરની અંદર જાગ્રત અવસ્થા વૈરાટ પુરુષના જાગ્રત અવસ્થા સાથે કનેક્ટ થાય, જોડાય, ત્યારે જ કોઈ વ્યક્તિ જાગી શકે. તબલસીને જાગવાનો ખ્યાલ પડી ગયો. પણ આ જે કડી, આ જે વાત જે નર્તકીએ કીધું એના થકી
ચાર જણાએ એ પણ સાંભળી. પેલી એ વાત ગુરુએ સાંભળી રાજાના, બીજી રાજાએ સાંભળી, અને ત્રીજી રાજકુમારીએ સાંભળી, અને ચોથી રાજકુમારે સાંભળી. આ ચારેય સાંભળી. અને જ્યારે નૃત્ય નહોતું ચાલુ થયું એની પહેલાં રાજકુમારી પાસે, રાજકુમાર પાસે, ગુરુ પાસે અને રાજા પાસે સ્વર્ણથી ભરેલી સ્વર્ણ મુદ્રાની એક થેલી હતી. આખી રાતમાં રાજા, રાજાના ગુરુ કે રાજાનો રાજકુમાર કે રાજકુમારી એને કોઈ પણ આખી રાતમાં કોઈ એવો પ્રસંગ ન બન્યો કે જેથી એ સ્વર્ણ મુદ્રા એ નર્તકી ઉપર નિછાવર કરી દે. પણ જ્યારે નર્તકી બોલી કે બહુ ગઈ થોડી રહી, પલ પલ બીતા જાય, એક પલક કે કારણે ક્यों કલંક લગ જાય કહેશે. એક પલકના કારણે કલંક ન લગાડીશ, તબલચીને કહેશે. એ વાત ગુરુએ સાંભળી અને સ્વર્ણ મુદ્રા હતી ને ફેંકી દીધી નર્તકી ઉપર. રાજાએ સાંભળી અને સ્વર્ણ મુદ્રા નર્તકી ઉપર ફેંકી દીધી. રાજકુમારે એ વાત સાંભળી અને સ્વર્ણ મુદ્રા નર્તકી ઉપર ફેંકી દીધી. રાજકુમારીએ પણ ફેંકી દીધી. હવે આ બધાએ એક સાથે જ્યારે સ્વર્ણ મુદ્રા ફેંકી ત્યારે એકાબીજીનો પ્રશ્ન થયો કે આખી રાતમાં કોઈ એવો અવસર ન મળ્યો કે તમે સ્વર્ણ મુદ્રા ફેંકી? તો આ એક કડીમાં તમને શું એવું સમજાણું કે જેથી એક જ સમયે તમે બધાએ સ્વર્ણ મુદ્રા નર્તકી ઉપર નાખી? સર્વપ્રથમ રાજકુમારી બોલી. સર્વપ્રથમ રાજકુમારી બોલી કે બાપુજી, એના જેનો જે બાપા હોય છે, એનો જે પિતા હોય છે એને કહેશે. શું કહેશે કે બાપુ, આજે આપણા ઘોડાને જે નીણ નાખે, જે ચારો નાખે એની સાથે હું ભાગવાની હતી કહેશે. આજ રાત્રે હું એની સાથે ભાગવાની હતી, કારણ કે મારા 25 વર્ષ થયા અને તમે લગ્ન નથી કરાવ્યા. એ કારણે આજે ભાગવાની હતી. પણ આ નર્તકીનો એક જ શબ્દ કે બહુ ગઈ થોડી રહી, પલ પલ બીતા જાય, એક પલક કે કારણે ક્યો કલંક લગ જાય કે. રાજાને આ જ્યારે કાને શબ્દ ગયો ત્યારે આશ્ચર્યચકિત થયો. પણ રાજકુમારીને વિચાર આવી ગયો, આ કડી સાંભળી કે મારા બાપની ઉંમર 65 વર્ષની થઈ ગઈ છે. હવે જો હું આ કાર્ય કરીશ તો એનું મોત બગડશે. પણ આ નર્તકીની એક જ આ સાખી કે બહુ ગઈ થોડી રહી, પલ પલ બીતા જાય, એક પલંક કે કારણે ક્યો કલક લગ જાય કહેશે. પણ આ નર્તકી મારી ગુરુ બની અને મને સંકેત આપ્યો, એટલે હવે હું ભાગીશ નહીં. એટલે મેં આ સ્વર્ણની મુદ્રા છે એ નર્તકી ઉપર ફેંકી દીધી. રાજકુમારને પૂછ્યું રાજાએ કે દીકરા, તે શા માટે નર્તકી ઉપર આ સ્વર્ણ મુદ્રા ફેંકી? તો કે બાપુજી, મારા 25 વર્ષ થયા અને તમારા 65 વર્ષ, ઘણા વર્ષોથી 20 વર્ષ નહીં પણ 18 વર્ષનો હતો ત્યારથી મારા મનમાં આ ગાદી ઉપર બેસવાની અભિલાષા હતી. આજ રાત્રે વિદ્રોહ કરી અને તમારું મસ્તક ધડથી જુદું કરી નાખવાનો હતો કે છે. પણ આ નર્તકીના એક શબ્દના કારણે હું પાછો વળી ગયો કે છે. તમારી ઉંમર થઈ ગઈ છે, આજ મરો કે કાલ, તો તમને મારીને શું અર્થ? તો મારા જીવનની અંદર કલંક લાગી જાય. જે જવાબ રાજકુમારી આપ્યો કલંકનો, એ જ જવાબ રાજકુમારે પણ આપ્યો. એના ગુરુને પૂછ્યું કે ગુરુદેવ, તમને શું સમજાણું? તાકે રાજન, હું એક સંત છું, હું એક સાધુ છું. મારું કામ છે સાધના કરવી અને મુમુક્ષોને જ્ઞાન આપવું, બોધ આપવું. એની બદલે હું આ નર્તકીનું નૃત્ય જોઉં છું કે છે. એની બદલે આ નર્તિકનું હું નૃત્ય જોઉં છું. એટલે કે બહુ ગઈ થોડી રહી. મારા કે 85 વર્ષ વયા ગયા, પણ હવે થોડાક જ રહ્યા છે. બહુ ગઈ થોડી રહી, પલ પલ બીતા જાય, એક પલક કે કારણે ક્यों કલંક લગ જાય કે છે. પણ જો હજુ રહી ગયો હોત તો મારું પતન નિશ્ચિત જ છે કે છે.
પણ આ નર્તકીના એક શબ્દએ મને જગાડી દીધો કે છે. પછી રાજાએ કીધું, રાજાએ એ વાત કરી કે મારા 65 વરા થયા. એ સમયે વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ્તાશ્રમ 51 વરાનો થાય કોઈ પણ આદમી એટલે પહેલાંના સમયમાં એ 25 વર્ષ સુધી સાધુ જેવું જીવન જીવતા. અત્યારે તો 51 નહીં, પણ એક પગ ખાટલામાં હોય અને બીજો શમશાનમાં તોય વાસના તૃપ્ત થતી નથી. પણ કે નર્તકીના એક શબ્દે મને જગાડ્યો છે કે આ નર્તકીના એક શબ્દે મને જગાડ્યો છે કે હવે ઉંમર થઈ. અને આ વાત જ્યારે રાજાએ કીધી એટલે રાજકુમારી, રાજકુમાર અને એના ગુરુ એ બંને 3, 4, 5, 6 અને એ પછી તો જેટલા હતા ને એ બધાયને બોધ લાગી ગયો સભામાં. કારણ કે એક જ અવસ્થા બધાયની થઈ ગઈ. આ એક અવસ્થા બધાયની થઈ ગઈ. ક્યારેક ક્યારેક એવો સમય આવે છે કે એક જ અવસ્થા બધાયની થઈ ગઈ. પરમગુરુ ભગવાન કરુણાસાગરના સમયમાં જેટલા સંત થયા છે એ પછી આ બાજુ થયા નથી. એક જ સમયમાં અને પાછા બધાય કેવા ધુરંધર થયા, એકથી એક ચડિયાતા પરમગુરુના સમયમાં જ થઈ ગયા. એ પછી આ બાજુ જોવી તો હજુ સુધી એવો યોગ બનતો નથી. રાજાએ વિચાર કર્યો કે આ એક પલકના કારણે શા માટે કલંક લગાવવું કે છે? એક પલકના કારણે શા માટે મારા જીવનમાં કલંક લગાવવું? એ જ સમયે રાજાએ નિર્ણય લીધો, દીકરીના હાથ પીળા કરી નાખ્યા. સવાર થયો એટલે રાજકુમારનું રાજ તિલક કર્યું. ગુરુ અને રાજા એ બંને પછી એક સાથે નીકળી ગયા. શા માટે? આ નર્તકીના એક વચનના કારણે કે બહુ ગઈ થોડી રહી, પલ પલ બીતા જાય, એક પલક કે કારણે ક્યો કલંક લગ જાય. કે આ એક પલકના કારણે હું મારા જીવનની અંદર કેમ કલંક લગાડું? એ નર્તકી આ બધાય રાજા, રાજકુમાર, રાજકુમારી અને ગુરુ આ બધાયની પરમ વિશેષ ગતિની એનામાં ઉપમા આવી એટલે જ તે સમજી શક્યા, નકર સમજી શકે નહીં. ગુરુની ગમ એ સમય એ લોકોને મળી ગઈ એટલે એ નીકળ્યા. હવે આપણે વિચાર કરવાનો છે. રાજાએ તો નક્કી કરી નાખ્યું, દીકરીના હાથ પીળા કરી નાખ્યા, રાજકુમારના રાજ તિલક કરી નાખ્યું, ગુરુ અને શિષ્ય નીકળી ગયા, સંન્યાસ લઈ લીધો એમને. પણ આપણે શું કર્યું છે? આસ્ક યોરસેલ્ફ, પૂછો સ્વયંને કે તમે જ્યારે કંઠી બંધાવી હતી તો શા માટે બંધાવી હતી? તમે ગુરુ કરાવ્યા હતા એ શા માટે કરાવ્યા હતા? તમે કાયમ પંથમાં જોડાયા તો શા માટે જોડાયા? તમે પરમ ગુરુનું યજન ભજન કર્યું તો શા માટે કર્યું? તમે પૂછો સ્વયંને. વારંવાર આ એક જ શબ્દ પૂછો કે જ્યારથી કંઠી બંધાવી ત્યારથી અત્યાર સુધી જે પરમ ગુરુએ નીતિ અને નિયમ બતાવ્યો છે એ મુજબ ચાલ્યા છીએ આપણે. આ કલંક નથી તો શું છે? આ કલંક જ લગાડ્યો છે ને આપણે. ગુરુ પાસે કંઠી બંધાવી અને ગુરુનું વચન હૃદયમાં ગ્રહણ ન કર્યું તો આ મોટા મોટો કલંક છે. પરમ ગુરુએ સ્પષ્ટ ગ્રંથમાં લખ્યું છે કે જે સામાન્ય નર નારી છે એના દિવસમાં 3 વાર, 1 વાર નહીં, 2 વાર નહીં અને 3 વાર, સવારે, બપોરે અને સાંજે સવારનો નાસ્તો કરો છો એ ભૂલતા નથી, બપોરે જમો છો એ ભૂલતા નથી અને રાત્રે જમો છો એ ભૂલતા નથી. પણ પરમ ગુરુનું યજન ભજન ખૂબ ભૂલી જવાય છે. આ કલંક નથી તો શું છે? પૂછો સ્વયંને કે કોઈ દિવસ આંખ બંધ કરી અને 48 મિનિટ બેઠા છે, પછી એમ કે બાપજી પગ દુખે છે, કમર દુખે છે, ઢીંચણ પકડી લીધા છે, માઇગ્રેનની બીમારી, હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, આ બધું કોને છે? આ હું અંશને છે? અંશના હાઈ બ્લડ પ્રેશર છે,
અંશને લો બ્લડ પ્રેશર છે, એનો ઢીંચણ દુખાય છે. કોનો દુખાય છે? તો કે જીવ દશાના જીવનો. પછી દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, સ્થાવર જંગમ કીટ પતંગની આધ લઈ પશુ પક્ષી તમામને દુઃખ તો રહેલું છે. પણ જ્યાં સુધી જાગી અને જોશું નહીં ત્યાં સુધી સ્પષ્ટપણે આ મુદ્દો સમજાશે નહીં. હું આ શરીર નથી, હું શરીરથી જુદો છું, એ વાત સાંભળી છે, પણ જુદા ક્યારે પડશો? પરમ ગુરુના નામની કંઠી બાંધ્યા છતાંય જો જુદા ન પડ્યા તો કલંક જ છે, બહુ મોટો કલંક છે. અને આ કલંક કોઈ દિવસ જાય નહીં. આ કલંક કોઈ દિવસ, જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ને ત્યાં સુધી કલંક રહેશે. કલંક એક એવી વસ્તુ છે કે સદાની માટે એ સ્થાયી છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી આખી મનુષ્ય જાતિ હશે ને ત્યાં સુધી આ કલંક રહેશે. જો આપણે પરમ ગુરુનું ધ્યાન ભજન કરી અને સ્વરૂપ ન થયા તો મોટામાં મોટો કલંક હશે. નક્કી તમારે કરવાનું છે, નક્કી તમારે કરવાનું છે. પણ પૂર્વજન્મની યાદી નથી આપણને એટલા નવું લાગે છે. કોઈ પણ વ્યક્તિને સંસારમાં નિરસ થવું પડે તો એને જાતિ સ્મરણ કરવું પડે, સેલ્ફ રિમેમ્બરિંગ, જેને પૂર્વજન્મની યાદી કહેવામાં આવે છે. આ પૂર્વજન્મની યાદી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ શરીર ઉપરથી રસ, સ્ત્રીને પુરુષ ઉપરથી અને પુરુષને સ્ત્રી ઉપરથી, ખાનપાન ઉપરથી, પહેરવા ઓઢવા ઉપરથી, સોના ચાંદીથી લઈ અને તમામ પ્રકારની નોઇઝલેસ એર કન્ડિશન રૂમ સુધી, જ્યાં સુધી આ રસ રહેશે ત્યાં સુધી સમજાશે. ને રસ ક્યાં સુધી રહેશે? કે જ્યાં સુધી પૂર્વજન્મની યાદી નહીં થાય ને ત્યાં સુધી. જ્યાં સુધી પૂર્વજન્મની યાદી નહીં થાય ત્યાં સુધી. અને જો એકવાર ગુરુ ગમથી પૂર્વજન્મની યાદી રહી જાય તો તમારા જીવનની અંદર એક ક્રાંતિ ઘટશે. પછી તમારો બીજો જન્મ થશે. શરીર આનું આ જ હશે પણ જન્મ બીજો થશે. શરીર તો આનું આ જ હશે પણ જન્મ બીજો થશે. દાખલા તરીકે રાત્રે રીંગણા બટેટાનું શાક બનાવ્યું હોય અને તમારા ધણીએ ખાધું હોય અને બપોરે પાછું સવારે રીંગણા બટેટાનું શાક બનાવો તો એ શું કહે? એનો જવાબ શું હોય? કે રાતે તો બનાવ્યું હતું, હવે બપોરે હું લેવા બનાવ્યું? રાત્રે તો રીંગણા બટેટાનું શાક બનાવ્યું હતું પણ બપોરે શા માટે બનાવ્યું? આ શબ્દ શા માટે નીકળ્યો? એને ખબર છે કે ગઈ રાતે જ ખાધું છે, તો એકને એક વસ્તુ બીજી વાર કરવી નથી. આ એકને એક વસ્તુ બીજી વાર નહીં, પણ જ્યારથી સમર્થ, સર્વજ્ઞ, દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગરે આ સૃષ્ટિની રચના કરી છે ત્યારથી અત્યાર સુધી અનંત જન્મ લીધા, પણ વિસ્મૃતિના કારણે આપણે પોતાનું સ્વરૂપ સમજી શકતા નથી. અને જ્યાં સુધી જાતિ સ્મરણ નહીં કરો, સેલ્ફ રિમેમ્બરિંગ નહીં કરો ત્યાં સુધી તમને આ વાત નહીં સમજાય. ત્યાં સુધી કાયમ પંથ શું છે એ પણ નહીં સમજાય, ત્યાં સુધી પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે એ પણ નહીં સમજાય, અને ત્યાં સુધી આપનપું નહીં સમજાય. શા માટે? કારણ કે જાતિ સ્મરણ નથી. તમને એવું જ લાગે છે કે આ પહેલી જ વાર જન્મ મળ્યો છે તો હાલો ને થોડુંક વધારે ખાઈ લેવી. આ પહેલી જ વાર જન્મ મળ્યો છે. અમારા એક પૂર્વાશ્રમના મિત્ર હતા, તો જ્યારે એ મને મળ્યા તો એને વાત કરી કે ભાઈ એક જ વાર જન્મ મળ્યો છે તો ફાવાની કરી લેવાય કે છે, બધાય અનુભવ કરી લેવાય કે છે. જીવનમાં કોઈ એવો અનુભવ ન હોય કે જે કર્યા વગર મરવું, બધું ભોગવી લેવું છે. મેં કીધું બહુ સુંદર વાત કહેવાય, આ તો બહુ સારામાં સારી વાત કહેવાય કે જીવનમાં બધું ભોગવવું છે. મેં કીધું કોઈથી ઝેર પીધું છે તે ઝેરનો સ્વાદ કેવો હોય ખબર છે? તાકી એ તો ખબર નથી. મેં કીધું એનો અનુભવ ક્યારે કરીશ? તાકી એનો અનુભવ કરાય ખરી? આ મન ભ્રમિત કરે છે, આ મન ટલ્લે ચડાવે છે, આ મન કડે ચડાવે છે. આનું આ જ મન બધાય અનુભવ કરવા માંગે છે. તો એ મનને કહેજો ક્યારેક આવું કરે તો તરત ના પાડશે. કોઈ વ્યક્તિ
મદિરાપાન કરતો હોય તો બધા એમ કે ભાઈ આ મદિરાપાન કરી ગયો છે, આને ખબર કાંઈ પડતી નથી. મદિરાપાન કરીને કૂવામાં કેમ નથી પડતો? એને જો ખબર ન પડતી હોય તો. ખબર બધી પડે છે, પણ આ રસ એ છોડવો નથી, આ રસ એનાથી દૂર જવું નથી. રસ રહેલો છે ને. અને પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે આ માયાનો ખેલ અનંત યુગો સુધી અને અનંત કલ્પો સુધી ચાલતો રહે ને, એટલે જ તે વિસ્મૃતિ શરીરની અંદર નાખેલી છે. એટલે જ તે આ શરીરની અંદર ઇન્જેક્ટ કર્યું છે. એવી એનેસ્થિસિયા, એવો ક્લોરોફોર્મ કે આપણને બેશુદ્ધ કરી નાખે છે. ધનમાં એટલા બેશુદ્ધ કરી નાખે છે કે એની વાત પણ ન કરી શકાય. કોઈ પણ ખાવાની વસ્તુમાં એટલા બેશુદ્ધ કરી નાખે છે, એની વાત પણ ન કરી શકાય, એનો વિચાર પણ ન કરી શકાય. એટલા બધાય બેશુદ્ધ કરી નાખે છે આ મન. આ બેશુદ્ધતાનું કારણ જ વિસ્મૃતિ છે. અને એ વિસ્મૃતિ પ્રત્યેક શરીરને લાગેલી છે. કોઈ તમને પૂછે કે અઠવાડિયા પહેલાં બપોરના ભોજનમાં તમે શું ખાધું હતું? ખાધું તો હશે જ તે ને, પણ યાદ નથી. કોઈ તમને પૂછે કે મહિના પછી તમે શું કરશો, તો તમે પ્લાન કહેવા માંડો કે પર્યટનમાં જવું છે, સારો વ્યવસાય કરવો છે, સારો ધંધો કરવો છે. આ બધું તો અનંત યુગોથી કરતા આવ્યા છો, પણ ધ્યાન ક્યારે કરશો? સ્વયંનું સ્વરૂપ ક્યારે જાણશો? અને જો સ્વયંનું સ્વરૂપ ન સમજાણું તો પરમ ગુરુનું સ્વરૂપ કેવી રીતે સમજાશે? એટલે વિસ્મૃતિ લાગેલી છે. એ વિસ્મૃતિને સેલ્ફ રિમેમ્બર દ્વારા એને યાદ કરવાની છે કે આની પહેલાંનો કોઈ જન્મ હતો કે નહોતો. એ જો એકવાર યાદ થાય તો આ જીવનમાં નિરસતા આવે. ખાવામાંય રસ ઉડી જાય, પીવામાંય રસ ઉડી જાય, પછી ઊંઘ ન આવે. કોઈ પણ પ્રકારના સંકલ્પ કે વિકલ્પ પછી આવતા નથી. પછી આ જે તમારું શરીર છે એનો નવો જન્મ થાય છે. જેવી રીતે માતાના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થાય છે, એવી જ રીતે તમારો પણ જન્મ એક નવો થાય છે, ફ્રેશ અને તાજો. અને કોઈ પણ પ્રકારની વિસ્મૃતિ ક્યારે લાગે? જળમાં, અજ્ઞાનમાં અને આવરણોમાં. અને ચૈતન્ય અંશ એની સમજ મેળવી અને પરમ ગુરુના બતાવેલા નકશા કદમ ઉપર ક્યારે ચાલી શકીએ આપણે? કે જ્યારે જાતિ સ્મરણ કરવી ત્યારે. આનાય ગહન પ્રયોગો છે, આનાય ગહન એક્સપેરિમેન્ટ્સ, ઊંડા પ્રયોગો છે, પણ આપણને નવરસ જ નથી. આપણને નવરસ જ નથી. આ સવારમાં ઊભા થયા અને ધણી માટે ચા બનાવી, રોટલી બનાવી, છોકરાઓ માટે ટિફિન કર્યું, તો સ્વયંને સમય ક્યારે આપશો? આ સમય તો તમે બીજાને આપ્યો છે. બે એટલે દ્વૈત. કદાપી રહ્યા નથી, છે નહીં અને રહેવાના પણ નથી. તમે સંગ ગમે એટલો ગોતો, એકલું થવાનું છે અને થવાનું જ છે. કારણ કે એકલા હતા, એકલા છી અને એકલા જ રહેવાના છી. પણ ડર ન લાગે એની માટે સંગ ગોતે છે મનુષ્યનું મન. સંગ ગોતે છે કારણ કે આ પૃથ્વી તો દયાળુએ ક્યારે બનાવી? કે જ્યારે એમનો શુદ્ધ સંકલ્પ થયો ત્યારે. આ શુદ્ધ સંકલ્પ પહેલાં તે પરમ ગુરુ તો હતા જ તે, પણ કેવા હતા? એકલમલ, એકલા હતા, અદ્વૈતશય. એમાં કોઈ બીજો ભાવ નથી. એ અદ્વૈત છે. અને જે ચૈતન્ય અંશ અને જળ તત્વો, એ બંનેનો સંગ થતા જીવદશા આવી ગઈ. કેવી જીવદશા? કે આપણ તો ભૂલી ગયો, પણ પતિ પદ પણ ભૂલી ગયો. આ ભૂલના કારણે ભૂલ પડી સબ અંશ કો કે છે. આ બધાય અંશને જ્યારે ભૂલ પડી ત્યારે પરમ ગુરુના પૃથ્વી ઉપર આવવું પડ્યું છે. એ એમનામ આવ્યા નથી. આ ભૂલ પડી છે, એ ભૂલને સુધારવાનો અવસર આપ્યો છે એમને. અને જો આ અવસર ચૂક્યા તો તમારા જીવનની અંદર કલંક લાગશે.
જેમ નર્તકીએ રાજાને કલંક લાગતા લાગતા બચાવી લીધી. નર્તકીએ રાજાની દીકરીને કલંક લાગતા લાગતા બચાવી લીધી. રાજકુમારને અને એના ગુરુ પણ આ એક સામાન્ય નર્તકીએ બચાવી લીધી. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે બચવું છે કે પછી આ કાળનો કોળિયો ખાઈ જવા દેવો હશે. કાળ તો કોળિયો કરવાનો જ છે. આ કાળ કોળિયો કરશે જ તે, અને કોઈને પણ મેકવાનો નથી. કારણ કે જળ તત્વ જળમાંથી ઉત્પન્ન થયું છે, જળમાં પાછું મળી જવાનું છે. તો આ જે શરીરો રહ્યા એની અંદર ચેતના છે એટલે બધાએ બેઠા છે. પણ અહીં કોઈને લાશ પડી હોય તો ધ્યાન કથામાં ન હોય, ધ્યાન લાશ ઉપર જ હોય. પણ આ બધી લાશું જ છે. જ્યાં સુધી પરમ ગુરુનું જ્ઞાન ન સમજાય, જ્યાં સુધી આપનપું ન સમજાય, ત્યાં સુધી આ લાશ જ છે. આ એક મૃત દેહ જ છે. પણ કલંક ન ક્યારે લાગે? ગુરુ ગમ દ્વારા જ્યારે જોઈ, ક્યારે જાગી અને જોવી ત્યારે જ કલંક ન લાગે. બાકી કલંક લાગવાનો જ છે. કોઈ એવો જગતની અંદર બીજો નથી, પહેલો જ છે. કોઈ એવો બીજો નથી કે જે તમને કલંક લાગવાથી છોડાવી શકે. માત્રમાં માત્ર પરમ ગુરુ. આ વાત એના હાથમાં છે. એને રીઝવો, કાંઈ પણ કરો. રઘુરામ મહારાજ શ્રીએ 60 વર્ષ તપસ્યા કરી એને રીઝવવા માટે, પણ આપણે 60 મિનિટ પણ બેસતા નથી. આ શીખવાનું છે. ભલે રઘુરામ મહારાજ શ્રી 60 વર્ષ સુધી બેઠા, પણ આપણે નક્કી કરવી 60 મિનિટ સુધી તો બેસી શકાય કે નહીં. ભલે એક વારમાં નહીં, આજ નહીં તો કાલે, કાલ નહીં તો પ્રમ દિવસે આદત પડશે. આદત હોતી નથી, પાડવી પડે છે. આદત હોતી નથી. હું જ્યારે ભટલી હતો ત્યારે હું 24 કલાક મઢીની અંદર જ હોય, પણ અહીં આવ્યો એટલે મેં આદત પાડી ઉપાસનાની. સાયંકાળ એક જ ઉપાસના અટેન્ડ કરી શકું છું, સાંજની. સવારની ઉપાસના અટેન્ડ નથી કરી શકતો. કારણ કે જે પરમ ગુરુનો સિદ્ધાંત છે કે સાધુને 6 ઘડીનું ભજન કરવું, એ ન કરવી તો કલંક લાગે. બીજાને કલંક ન લાગે એની માટે સ્વયં કલંકિત ન થવું. આપણે પોતે નિષ્કલંક હશું તો બીજાને નિષ્કલંક કરી શકશું. પણ પોતાના જીવનમાં જો કલંક લાગી ગયો હશે તો બીજાના જીવનમાં લાગશે. પરમ ગુરુએ સ્વર્ણિમ અવસર આપ્યો છે તો એના અવસરનો લાહવો લઈ લો. આ અવસર વાર વાર નહીં મળે. આ અવસર એળે જાય છે. એટલે તો એ કવિએ કીધું છે ને કે જીરે શું રે ઊંઘે છે અજ્ઞાનમાં કે છે. આ અજ્ઞાનમાં શા માટે ઊંઘો છું? આ તારો અવસર એળે જાય છે. જાગી અને જો જીવડા. પણ છતાંય 250 વર્ષ થઈ ગયા પણ કોઈ જાગતા. સુવાની તૈયારી કરે છે કે બસ હવે કથા પૂરી થાય ને હય ને પૂછું નિરાતે. સુવાની તૈયારી કરે છે બધાય, પણ જાગવાની તૈયારી નથી કરતા. જાગો, સમય છે, જાગી જાઓ. પછી કોઈ ઝઘડવા વાળો પણ નહીં હોય. અવસર આપ્યો છે રઘુરામ મહારાજ શ્રીના તપે, તમને અવસર આપ્યો છે. જાગી જાઓ. અને નહીં જાગી શક્યા, આજ ન જાગી શક્યા તો કદી પણ ન જાગી શકો છો. આજ નહીં તો ક્યારેય નહીં. એટલે શરૂઆત કરો અને ધીમે 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 મહેનત કરશો એટલે જરૂર મળશે. કારણ કે એ તો દયાના સાગર છે, એ તો કરુણાના સાગર છે, પ્રેમના સાગર છે. એ દયા કરે જ છે. એમને દયા કરી એટલે જ્ઞાન મળ્યું ને. નકર બીજે ક્યાંક વયા ગયા હોત તો પરમ ગુરુ, માની લો કે ગુજરાતમાં પ્રગટ થયા, એ ઉત્તર પ્રદેશમાં પ્રગટ થયા હોય તો અહીં આવત મુદ્દો ન આવત. દયા કરી છે. કેટલા બધા અહોભાગ્ય છો તમે, કેટલા બધા તમે અનુગ્રહથી જીવન જીવી શકો છો. પણ અજ્ઞાનમાં નહીં, જાગી અને જોશો તો આજ માટે આટલું જ પર્યાપ્ત છે. કાલ બીજી વાત કરશો. महाराज की करुणा सागर भगवान की
शेषाद्रि महाराज के, महंत कश्मीर महाराज के, परमहंस प्रधान जी महाराज के, विष्णुदास जी महाराज के, श्री शांतिदास जी महाराज के, श्री गलदास जी महाराज के, श्री अविचलदास जी महाराज के, ललितदास जी महाराज के, सर्व संतन के, सर्वदेवन की, केवल धाम के, गुरुदारी शास्त्रापुर के, कायम पंथ की, ज्ञान संप्रदाय के, भारत के, पंचम प्रथम वेद के, जगास्थान की, तथा सत्संग समय का देव